કોઈકને 25 વર્ષે સફળતા મળે છે તો કોઈકને 50 વર્ષે સફળતા મળે છે. કોઈક એક દિવસમાં પોતાનું દુઃખ ભૂલાવી દે છે તો કોઈકને એ દુઃખ ભૂલાવતા 1 વર્ષ લાગી જાય છે. કોઈકને પ્રથમ પ્રયાસે જ સફળતા મળી જાય છે તો કોઈકને 100 નિષ્ફળતા મળ્યા પછી 1 સફળતા મળે છે. તો આમાં કંઈ ખોટું નથી, આમાં કંઈ મોડું નથી. જરૂરી છે સતત પ્રયત્નો કરતા રહેવાની. પરંતુ લોકો થોડાક પ્રયત્નો કરે છે અને પછી છોડી દે છે. જેમ કે પાણીની તરસ લાગી હોય અને પાણી શોધવાનું હોય તો 1-1 ફૂટના 10 ખાડા કરશે, પરંતુ જરૂરિયાત હોય છે 10 ફૂટનો 1 ખાડો કરવાનો. તો તમે તમારું નક્કી કરેલું લક્ષ્ય મેળવવા માટે તમે એમાં સતત પ્રયત્નો કરતા રહો તો એમાં ચોક્કસ તમને સફળતા મળશે. તમને ક્યારેક એવું લાગે કે હું આમાં સફળ નથી જઈ રહ્યો અને મારે કંઈક બીજું કરવું છે, તો એકવાર શાંતિથી બેસીને વિચારજો કે તમે જે નક્કી કરેલું તમારું કરિયર કે તમારો બિઝનેસ છે એ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે કયા કારણથી કરી હતી, અને તમને એ કારણ મળી જશે. પછી તમે એકવાર ફરી થોડો પ્રયત્ન એમાં કરશો તો તમને ચોક્કસ એમાં સફળતા મળશે જ.